દ્વારકા પાસે સમુદ્ર સીમમાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુ પર લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે। દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા કલેક્ટરનું જાહેરનામું બહાર આવ્યું છે તો દેશ વિરોધી પ્રવૃત્તિ અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્રણેય તરફથી સમુદ્ર તટ સાથે જોડાયેલા દ્વારકામાં આવેલા છે તો 24 ટાપુ જેમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત છે। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈ 21 ટાપુ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 7 જેટલા ટાપુઓ પર થોડા સમય પહેલા જ અનેક ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા તો સુરક્ષાને ધ્યાનમાં લઈ અને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા કલેક્ટરનું જાહેરનામું દેશ વિરોધી પ્રવૃત્તિ અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો સમુદ્ર તટ સાથે જોડાયેલા દ્વારકામાં આવેલા 24 ટાપુ જેમાંથી ફક્ત 2 ટાપુ પર માનવ વસાહત છે તો સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈ 21 ટાપુ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 7 જેટલા ટાપુઓ પર થોડા સમય પહેલા જ અનેક ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા।